તો આપણે હવે જવાનું છે દોણેશ્વર. તો બિપિનભાઈ પાણીમાં વીલી મારતા હતા પણ ન લાગી, પણ પાછો પોપટ થઈ ગયો. તો ડુંગરામાં તો વરસાદ આવતો હતો પણ આપણે અહીંયા વરસાદ નહોતો. તો કડવા પીગા હતા, વરસાદ આવી ગયો. આપણે દુકાને ઘડી ઊભી ગયા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા દોણેશ્વર ને બિપિનભાઈને થાકી ગયા તે આરામ કરવા બેઠી ગયા. તો આપણે હવે હનુમાન દાદાના દર્શન કરી લઈએ. તો આપણે દર્શન કરીને નીકળી ગયા મેળાનો આનંદ લેવા. તો બિપિનભાઈએ તો કપડાં મેચિંગ કરી નાખ્યા. તો મેળાનો આનંદ લઈને આપણે હવે જઈએ ટપકેશ્વર. મને ને કૌશિકભાઈને લાગી ગઈ હતી ભૂખ, તે આપણે પાઉંભાજી ખાઈ નાખી. તો ફાઇનલી આપણે ટપકેશ્વર પહોંચી ગયા ને ભોળાનાથના દર્શન કરી આવીએ. તો આપણે પહોંચી ગયા બીજી ગુફાએ. તો ઉપરથી પાણી પડતું હતું તો બિપિનભાઈ તો પીવા લાગ્યા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ગુફાની અંદર. તો આપણે ફટાફટ ભોળાનાથના દર્શન કરી લઈએ. તમે પણ દર્શન કરી લેજો. તો હવે આપણે નીકળીએ ઘર તરફ. અમારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.